Hello students, how are you? Welcome to all in our HC Gandhi BCA College Botad. I hope all are fine. Now today we will see to be verb but present form. આપણે આજે to be verb એટલે કે to be નું ક્રિયાપદ જે મૂકવાનું હોય કયા તો કે present form વર્તમાન સમયનું જે to be નું ક્રિયાપદ છે એની એક્સરસાઇઝ અને ક્યાં ક્યાં યુઝ થાય છે એ જોઈએ. તો પહેલાં તો કહું to be નું પ્રેઝન્ટ ફોર્મ કયું છે તો કે એમ ઇઝ આર. ટુ બીના પ્રેઝન્ટ ફોર્મ કયા છે એમ ઇઝ આર. શું છે ઇઝ એમ એન્ડ આર સિમ્પલ પ્રેઝન્ટ ફોર્મ ઓફ ધ વર્બ ટુ બી. મેં તમને આગળ જ કીધું કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદા વર્તમાન કાળના ટુ બીના વર્બ કયા છે એમ ઇઝ અને આર. એમ ઇઝ આર. They are used to describe the state, feeling or condition that something or someone એ શું કરે છે તો કે આપણને ડિસ્ક્રાઇબ કરે છે નાનું એ બધું માટે શું ડિસ્ક્રાઇબ કરે છે એમ ઇઝ આર. ઓકે. Thus is am are connect the subject to what is being said about the subject. Subject means કર્તા શું છે એ પ્રમાણે એમ ઇઝ આર કનેક્ટ થાય છે મીન્સ કે યુઝ થાય છે. કર્તા પ્રમાણે એમ ઇઝ આરનો યુઝ થઈ શકે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે તો કે શું છે આઈ એમ અ ગર્લ. તો આઈ છે શું છે સબ્જેક્ટ આપણો કર્તા છે તો આઈની જોડે શેનો યુઝ થાય છે ટુ બી એમ. હું ગર્લ છું આઈ એમ અ ગર્લ. ઓકે. શી ઇઝ હિના. તો શી કરતા શી જોડે શું આવે છે ઇઝ. શી ઇઝ હિના. ઓકે. હી ઇઝ અ ક્લેવર બોય. હી છે એ શું થયું આપણું સબ્જેક્ટ થયું હીની જોડે શું આવે ઇઝ. હી ઇઝ. ઓકે. નેક્સ્ટ જોઈએ યુ આર સ્ટુડન્ટ્સ. તો યુની જોડે શું આવે છે આર. યુની જોડે શું આવે છે આર. યુ સેકન્ડ સબ્જેક્ટ છે સેકન્ડ પર્સન છે સોરી યુ છે એ શું છે સબ્જેક્ટ છે અને યુ છે એ કયો પર્સન છે સેકન્ડ પર્સન. સેકન્ડ પર્સન એટલે કે બીજો પુરુષ. બીજા પુરુષ જોડે શું આવે આર અને બહુવચન હો તો બી આર આવશે. ઓકે. નાવ એમ. આ તો મેં તમને ખાલી એક્ઝામ્પલ આવ્યો. હવે આપણે એમ જોઈએ. એમ શું કહે છે ઇટ ઇઝ યુઝડ વિથ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે શું કીધું કે પ્રથમ પુરુષ એક વચન હોય એની જોડે શેનો યુઝ થાય છે એમનો યુઝ થાય છે. ફર્સ્ટ પર્સન સિંગ્યુલર મીન્સ પ્રથમ પુરુષ એક વચનમાં કોણનો સમાવેશ થાય છે આઈનો. પ્રથમ પુરુષ એક વચનમાં કોનો સમાવેશ થાય છે આઈનો. આઈ કરતા હોય તો એના પછી ટુ બી શું મૂકવાનું એમ. ઓકે. નેક્સ્ટ જોઈએ ઇઝ. ઇઝ ઇટ્સ યુઝ વિથ થર્ડ પર્સન સિંગ્યુલર. ચલો ઇઝ છે એ કોની જોડે યુઝ થાય છે થર્ડ પર્સન સિંગ્યુલર. થર્ડ પર્સન સિંગ્યુલરમાં કોણ આવે ત્રીજો પુરુષ એક વચન. આનું ગુજરાતી શું થાય ત્રીજો પુરુષ એક વચન. આપણે કાળમાં જ્યારે હું બહુ બોલું છું આ ત્રીજો પુરુષ એક વચન તો ત્રીજો પુરુષ એક વચનમાં કોનો સમાવેશ થાય છે હી શી અથવા તો ઇટ. હી એટલે કોઈ બોય શી એટલે ગર્લ અને ઇટ એટલે લિવિંગ થિંગ યા નોન લિવિંગ થિંગ. હી છે ખાલી હીની બદલે કોઈ બોયનું નામ આપ્યું હોય તો બી ચાલે. શીમાં કોઈ બોયનું નામ યા તો કોઈની સરનેમ હોય તો પણ ચાલે હી શી બંનેમાં. ઈટમાં કોઈ સિંગ્યુલર થિંગ હોય કોઈ એક વસ્તુના નામ આપ્યા હોય તો પણ ચાલે. એ બધા જોડે શું આવે છે ઇઝ. ઓકે. નેક્સ્ટ જોઈએ આર. હવે આર ક્યારે આવે છે તો કે ઇટ્સ યુઝ વિથ સેકન્ડ પર્સન સિંગ્યુલર એન્ડ પ્લુરલ. સેકન્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ. બીજો પુરુષ એક વચન અને બહુવચન શું છે યુ. બીજો પુરુષ એક વચન અને બહુવચન શું છે યુ. તો કે એની જોડે આર આવે છે. અને બીજું થર્ડ પર્સન પ્લુરલ. થર્ડ પર્સન પ્લુરલમાં કોણ આવે હી શી ઇટ જોડે થે. હી શી ઇટ પછી શું આવે થે. થે છે એ થર્ડ પર્સન પ્લુરલ છે તો એમાં પણ શેનો યુઝ થાય છે આરનો. જો અહીંયા એક લખવાનું રહી ગયું છે મારે
ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે પ્રથમ પુરુષ બહુવચન આઈ વી છે એ શું છે ફર્સ્ટ પર્સન પ્લુરલ એની જોડે પણ કોનો યુઝ થાય છે આર નો ઓકે આ વી છે એ થર્ડ પર્સન નથી ઓકે ફર્સ્ટ પર્સન છે કયું પર્સન છે ફર્સ્ટ આ પ્રથમ પુરુષ બહુવચન છે ત્રીજો પુરુષ બહુવચન નથી ત્રીજો પુરુષ બહુવચનમાં ખાલી શું આવે ધે આવે આ શું છે બીજો પુરુષ એકવચન અને બહુવચન ઓકે આ યુ વી ધે આ બધા જોડે શેનો યુઝ થાય છે આર નો યુઝ થાય છે ઓકે હવે નેક્સ્ટ જોઈએ શું છે ઓકે આ શોર્ટમાં હું તમને ફટાફટ સમજાવી દઉં આઈ છે તો આઈની જોડે શું આવે ટુ બીનું રૂપ એમ આઈની જોડે ટુ બીનું રૂપ શું આવે છે એમ હવે હી શી ઇટ સેકન્ડ પર્સન શું છે હી શી ઇટ આ થર્ડ પર્સન છે ઓકે હી શી અને ઇટ તો આની જોડે શું આવે છે ઇઝ આઈ એમ હી ઇઝ શી ઇઝ એન્ડ ઇટ ઇઝ હવે આવે છે યુ વી ધે તો એની જોડે શું આવે છે આર યુ આર વી આર એન્ડ ધે આર અથવા તો કોઈ બહુવચનનું નામ હોય તો શેનો યુઝ કરવાનો આરનો એકવચન નામ હોય તો શેનો યુઝ કરવાનો ઇઝનો ઓકે આઈ એમ હી શી ઇટ ઇઝ યુ વી ધે આર ઓકે ડન હવે આપણે એક્ઝામ્પલ જોઈએ એટલે તમને વધારે ડીપમાં આઈડિયા આવી જશે સાવ ઇઝી ટોપિક છે તમે ધ્યાનથી જોશો એટલે આવડી જશે ઓકે ગોખવાની જરૂર નથી આઈ ડેશ હંગરી હું ભૂખ્યો છું તો આઈ છે તો આઈની જોડે ટુ બીનું રૂપ શું મૂકવાનું એમ આઈ એમ હંગ્રી સિમ્પલ ઓકે નેક્સ્ટ જોઈએ હી ડેશ એન ઓનેસ્ટ પર્સન તે ઓનેસ્ટ પર્સન છે તો હી છે હી પછી ટુ બીનું રૂપ કયું આવશે ઇઝ હી ઇઝ એન ઓનેસ્ટ પર્સન નેક્સ્ટ જોઈએ વી ડેશ હેપી હવે વીની જોડે કયું આવે ટુ બીનું રૂપ વી આર તો અહીંયા કયું આવશે વી આર હેપી ઓકે નેક્સ્ટ જોઈએ શું છે શી ડેશ શેડ તે દુઃખી છે તો શી છે શી થર્ડ પર્સન સિંગ્યુલર તો એની જોડે શું આવશે ઇઝ શી ઇઝ સેડ હવે નેક્સ્ટ જોઈએ ઈટ ડેશ કોલ્ડ ઈટ છે એ શું થયું થર્ડ પર્સન સિંગ્યુલર તો એની જોડે શું આવે ઇઝ ઇટ ઇઝ કોલ્ડ અત્યારે ઠંડી છે અથવા તો ઠંડી છે ઠંડી છે ઓકે ધે ડેશ ઇન ધ કોલેજ ચલો ધે શું થયું થર્ડ પર્સન પ્લુરલ બહુવચન થયું તો ધેની જોડે શું આવે છે આર ધે આર ઇન ધ કોલેજ ઓકે નેક્સ્ટ જોઈએ યુ ડેશ વેરી ટોલ યુ છે એ શું થયું સેકન્ડ પર્સન તો એની જોડે શું આવે આર યુ આર વેરી ટોલ ઓકે નેક્સ્ટ જોઈએ અનિલ ડેશ સ્વિમિંગ ઇન ધ પૂલ ચલો અનિલ છે એ શું થયું નામ છે એ શેમાં આવે થર્ડ પર્સન સિંગ્યુલર તો અનિલની જોડે શું આવશે ઇઝ અનિલ ઇઝ સ્વિમિંગ ઇન ધ પૂલ ઓકે નેક્સ્ટ જોઈએ ધ સ્કૂલ બેલ ડેશ રિંગિંગ સ્કૂલ બેલ છે એ શું થયું નામ છે એટલે શું આવે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે એની જોડે શું આવશે ઇઝ ધ સ્કૂલ બેલ ઇઝ રિંગિંગ ઓકે નેક્સ્ટ જોઈએ આઈ ડેશ મીઠું મારું નામ મીઠું છે અથવા તો હું મીઠું છું તો આઈની જોડે શું આવશે એમ ઓકે નેક્સ્ટ જોઈએ આપણે શિપ્સ ડેશ સેલિંગ ઇન ધ સી દરિયાની અંદર શિપ ચાલે છે અથવા તો તરે છે જો અહીંયા શિપ નથી કીધું SHIP શિપ નથી કીધું શિપ્સ કીધું છે એટલે બહુવચન થયું બહુવચન હોય એટલે શું આવે છે આર મેં કીધું તું એક વચન નામ હોય તો ઇઝ મૂકવાનું પણ બહુવચન નામ હોય તો શેનો યુઝ કરવાનો આરનો તો શિપ્સ આર ઓકે નેક્સ્ટ જોઈએ આઈ ડેશ નોટ અ રેબિટ આ હું કહીશ ખરગોશ મીન્સ કે સસલું નથી તો આઈની જોડે શું આવે છે એમ આઈ એમ નોટ અ રેબિટ બર્ડ્સ ડેશ ફ્લાઇંગ ઇન ધ સ્કાય બર્ડ્સ એટલે પક્ષીઓ જો બર્ડ નથી કીધું બર્ડ્સ કીધું છે બહુવચન તો શું મૂકી દેવાનું આર બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય ઓકે નેક્સ્ટ જોઈએ વી ડેશ હેપી વીની જોડે શું આવે
are. We are happy. Raju and Bobby dash friends. જો રાજુ અને બોબી એટલે શું થયું? રાજુ છે એ થર્ડ પર્સન છે, આઈ થર્ડ પર્સન છે, પણ બે જણની વાત થઈ એટલે એક કરતાં વધુ એટલે શું થઈ ગયું? પ્લુરલ થઈ ગયું, બહુવચન થયું. તો બહુવચન હોય તો શું મૂકવાનું? આર મૂકવાનું. પણ જો અહીંયા મેં ઓર કર્યું હોત ને, ઓર રાજુ ઓર, અહીંયા ઓર હોત તો અથવા થઈ જાત. તો શું આવે? તો કે અહીંયા જે હોય ને એ પ્રમાણે ટુ બીનું રૂપ મૂકવાનું. ઓકે, અહીંયા મેં શું મૂક્યું છે? રાજુ એન્ડ બોબી ડેશ ફ્રેન્ડ. એન્ડ છે એટલે મેં બંનેની કાઉન્ટ કરીને બહુવચન મૂક્યું. પણ રાજુ એન્ડ ઓર બોબી ડેશ ફ્રેન્ડ, તો અહીંયા જે હોત એ પ્રમાણે મારે અહીંયા ટુ બીનું રૂપ મૂકવાનું થાત. ઓકે, તો બોબી હોત, અહીંયા ઓર હોત તો મારે ટુ બીનું રૂપમાં શું મૂકવાનું હોત એ તમારે મને આન્સર દેવાનો છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ધીસ ચિલ્ડ્રન ડેશ પ્લેઇંગ ઇન ધ ગાર્ડન. ચલો, ધીસ ચિલ્ડ્રન એટલે શું થયું? બહુવચન. બહુવચન હોય એટલે શું મૂકી દેવાનું? આર. નેક્સ્ટ જોઈએ. ધ ટાઈગર ડેશ ફીલિંગ હંગ્રી. વાઘ છે એ ભૂખ્યો થયો છે. ધ ટાઈગર, ટાઈગર છે એ શું થયું? થર્ડ પર્સન એટલે શું આવે ત્યાં? ઇઝ. ઓકે, નેક્સ્ટ જોઈએ. આઈ છે, હવે આઈની જોડે શું આવે છે? એમ. હવે તો ખબર પડી ગઈ આપણને. ધીસ ડેશ અ લોટસ ફ્લાવર. ચલો, ધીસ THIS, ધીસ એટલે આ હું તમને આ ટોપિક પણ હવે નેક્સ્ટ વિડીયોમાં લઈશ. ધીસ, ધેટ અને THES, ધીસ અને THOS, ધોઝ. ધીસ, ધેટ, ધીસ, ધોઝ. આ ચાર ટોપિક પણ હું હવે નેક્સ્ટ યુનિટમાં નેક્સ્ટ આપણે જ્યારે વિડીયો આવશે એમાં ભણાવવાની છું. ઓકે, આ ધીસ છે એટલે શું થયું? એક વસ્તુની વાત થઈ એટલે અહીંયા શું આવે છે? ઇઝ. ધીસ ઇઝ અ લોટસ ફ્લાવર. ઓકે, નેક્સ્ટ. ઓકે, ધીસ વન ઇઝ હોમવર્ક ફોર યુ. મીન્સ કે તમે જો ઝાઝી પ્રેક્ટિસ કરશો તો તમને આ યમીઝાટ મૂકવામાં સાવ ઇઝી, સરળતા આવી જશે. ઓકે, એટલે આ તમારું શું છે? હોમવર્ક છે, 27 બ્લેન્ક્સનું હોમવર્ક. ઓકે, આઈ હોપ કે તમને હવે આ ટોપિક સાવ ઇઝીલી આવડી ગયો છે અને હવે આમાં કોઈ ડિફિકલ્ટી નથી. ઓકે, થેન્ક યુ, બાય બાય.